પરિણીત યુવતીએ આપઘાત કર્યો, સાસરિયા પક્ષના અગેન સુરતમાં પરિણીત યુવતીએ આપઘાત કર્યો, સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો યુવતીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરતના પાલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એકાઉન્ટન્ટ પરિણીતાએ પોતાના ઘરે ગળે ફાંસો ઉકાળીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે। પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાવાળા પર માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો। હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણીતાનો પીએમ કરાવવામાં આવ્યો। આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલિગન્સ રેસિડેન્સીમાં ડી બિલ્ડિંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી। રાત્રે અચાનક જ શિલ્પાબેને ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી। ગઈકાલે રાત્રે પંખા સાથે દુપટ્ટો બાંધીને શિલ્પાબેને આપઘાત કર્યો હતો। પરિણીતાના મોતને પગલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડીને નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે। આપનું નામ અને શું ઘટના બની? મારું નામ રાહુલ પરમાર છે। આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર। એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે, જેના કારણે એ આજે બનાવ બન્યો છે એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે। ઘરના કેવા પ્રકારના ત્રાસ આપે? એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને। 3 દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાવી બુજાવીને પટાવ્યું હતું ને એ લોકો જાતે જ ઘરે લઈ ગયેલા હતા એમને। કેટલા સમય છે એમના લગ્નમાં? એમના લગ્નને 5 વર્ષ થયા। શું કંઈ વાત થઈ હતી બેન સાથે તમારી? બેન સાથે વાત થયેલી ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે એમ। કઈ છોકરા હતા એમને? ના, છોકરા નથી। શું કરેલો? ઘરમાં નાના મોટી મેટર કરીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ। એમના વર શું કરતા હતા? કામ ધંધો? કામ ધંધો કંઈ કરતા નથી એમના વર, ઘરે જ છે। મારી બેન અત્યારે 3 દિવસથી જ નોકરી લાગેલી હતી। તમારે રહેવાનું પાછું? મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી। અહીંયા કારો સુરત? સુરતમાં નહીં, અંકલેશ્વર પ્રોપરમાં। અહીંયા એમનું રહેવાનું છે? એમનું રહેવાનું પાલ। શું માંગણી છે તમારે? અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ સાહેબ। અમે ગરીબ ઘરના માણસ છે તો અમને ન્યાય મળવો જોઈએ।